અમેરિકાના સાઉથ કેરોલિનામાં સ્ટોર ચલાવતા બોરસદના કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકાના સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી સ્થાયી થયેલા બોરસદના કિરણબેન પટેલની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. કિરણબેન સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા અને તેમના લગ્ન પેટલાદ તાલુકાના આશી ગામે થયા હતા. તારીખ 16ના રોજ કિરણબેન સ્ટોર બંધ કરીને ઘરે જતા પૂર્વે કેશ કાઉન્ટ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક બુકાનીધારી લૂંટારૂ ઘસી ગયો હતો અને લૂંટના ઈરાદે દુકાનમાં ઘૂસીને ફાયરિંગ કરવા લાગ્યો હતો, જેનાથી ગભરાઈને કિરણબેન સ્ટોરમાંથી બહાર ભાગ્યા હતા. તો લૂંટારૂએ કિરણબેનનો પીછો કરી 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કરી કિરણબેનની હત્યા કરી હતી. આ હત્યાના પગલે બોરસદમાં ગમગીની છવાઈ છે. કિરણબેનના 2 બાળકો છે, જેમાં એક દીકરો યુકેમાં અને એક દીકરી કેનેડામાં વસવાટ કરે છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.